તમારા મતે ટ્રેડમાર્ક શું છે? ટ્રેડમાર્ક કહી શકાય ને કે તમારા ધંધાનું જો પહેલું પગથિયું કહી શકાય ને એ ટ્રેડમાર્ક. તો ટ્રેડમાર્કને લઈને કેવા પ્રકારના મિથ હોય છે લોકોના મનમાં? લોકોને એમ હોય છે કે ભાઈ ટ્રેડમાર્ક એપ્લિકેશન કરી નાખી દેટ મીન્સ કે મારું રજિસ્ટ્રેશન થઈ ગયું. તો કોઈ પણ બ્રાન્ડ છે સમજો, એને શું કામ ટ્રેડમાર્કની જરૂર પડે છે? ત્યારે થર્ડ પર્સન આવીને કહે છે આ ભાઈ જે છે તમારો ભાઈ નથી, મારો મતલબ છોકરો છે તો મારો ભાઈ છે. કોઈ પણ વ્યક્તિને પોતાને આ ટ્રેડમાર્ક ફાઇલ કરવું હોય તો એ કરી શકે ખરા? કરી શકે ખરા અને કરવો જોઈએ ખરા. તો લોકો ટ્રેડમાર્ક કરાવતી વખતે કેવા પ્રકારની ભૂલ કરતા હોય છે? તો અમે મતલબ લાઈક એટલા માટે કર્યું કે ભાઈ એટલીસ્ટ અમને જોઈને લોકો સમજે. પણ ના, કોઈ પણ વ્યક્તિ ટ્રેડમાર્કને જો કોપી કરે કયા લીગલ એક્શન લેવાતા હોય છે? હવે કોઈ કોપી કરે છે તો હવે આપણે શું કરશું? ઘણા બિઝનેસ વિશે વાત કરીએ તો સ્મોલ બિઝનેસની જો હું વાત કરું તો તેમાં આઈપીઆરનું કેટલું મહત્વ છે? કોઈ બટેકા ભૂંગળાવાળાની લારી છે એને સ્મોલ બિઝનેસ તમે કહી શકો. વસ્તુ બહુ લીગલ છે, જો તમે સમજી વિચારીને ચાલશો તો તમારા ઉજાગરા બહુ ઓછા થાય.